श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता क्रमांक 20। दो भाई पटेल। जो प्रसंग अधूरो હતો। अब वार्ता प्रसंग 4। श्री गोकुलनाथ जी कृपा કરીને દર્શન કરાવે છે। पाछे केतेक दिन को श्रीनाथ जी के सिंह द्वार को पोरिया कहूं गाम को गयो હતો। तब श्री गुसाई जी सो अधिकारी ने कहो, जो महाराज अब सिंह द्वार की पोरी पर बैठी वे की कोन को आज्ञा करत हो। હવે સિંહ દ્વાર એટલે શ્રીનાથજીના મંદિરના સુધી જવા માટે જે પગથિયા પહેલા દરવાજો હોય, આજે હું એનું ચિત્રજી પણ મૂકીશ। આ ઓડિયો અને વિડીયો જ્યાં હું સેન્ડ કરું છું એના પાછળ જ એ ચિત્ર હશે કે જેમાં પગથિયા અને ઉપર આ ગોવર્ધનનાથજીનું મંદિર એવા દર્શન થશે। તો એ જે દરવાજા પાસે જવાબદાર જે ચોકીદાર હોય, જેને સોંપેલી હતી સેવા, એ કંઈક કામથી ગામમાં ગયો અમુક દિવસ માટે। તો કૃષ્ણદાસ અધિકારી એમણે કહ્યું કે મહારાજ, અથવા જે અધિકારી હતો એમણે કહ્યું કે મહારાજ સિંહદ્વાર ઉપર બેસવા માટે હવે કોને આજ્ઞા કરો છો। तो श्री गुसाई जी ने वह पटेल को बुलाई वे को एक ब्रजवासी पठायो। એટલે આ જે ચિત્રાજીમાં જે ઉપર ગોવર્ધન ગિરિરાજ ઉપર જે મંદિર છે ત્યાં શ્રી ગુસાઈજીએ એક વ્રજવાસીને આજ્ઞા કરી કે જે પેલી ગૌશાળા આપણી છે ગોપાલપુરમાં, ત્યાં જા અને પેલા પટેલને અહીંયા બોલાવી લાવ। सो व्रजवासी ने जाई के वा पटेल सो कही, जो पटेल तो को श्री गुसाई जी बुलावत है। तब वा पटेल ने वा ब्रजवासी सो कहो, जो हूँ तो काम छोड़ीने तारा श्री गुसाई जी पासे નથી આવતો। શું જવાબ છે આનો? તો ખરેખર આ એક પાત્ર એવું છે કે જ્યાં કોઈ પ્રોટોકોલમાં બેસતું નથી। જે પ્રોટોકોલ એટલે પુષ્ટિ માર્ગના મેળ મર્યાદાના સાથે જાણે કે આને સુસંગતતા જ નથી। કોણ બોલાવે છે, કોની આજ્ઞા છે, એ જે અંદર ભય હોવો જોઈએ અથવા તો પ્રીતિ હોવી જોઈએ, બેમાંથી એક। તો આ તો ગાયની સેવામાં એટલો અનુરક્ત થઈ ગયો છે કે અત્યારે સેવામાંથી જવું પડશે એટલું સાંભળતાની સાથે એને વિરહ થવા લાગ્યો સેવાનો, ગૌ સેવાનો। એટલું એને રૂચી ગયું છે, એ રંગાઈ ગયો છે આ સેવામાં। હવે એને ગાયનો સહવાસ એટલો પ્રિય લાગવા લાગ્યો છે કે એ સ્થાન છોડીને ક્યાંય જવું પણ ગમતું નથી। એટલે જે આપણા માર્ગમાં ઠાકોરજીની સેવા પધરાવવામાં જે ભાવ છે એ પ્રથમ તો ઠાકોરજીની સેવા કરતાં ઠાકોરજીને માટે પ્રેમ ઉત્પન્ન થવો, આ એક પુષ્ટિ માર્ગનું મૂળ હાર્દ છે। સેવા શા માટે પધરાવવી જોઈએ એ સમયની વાત છે, અત્યારની કોઈ વાત નથી વૈષ્ણવ।
અત્યારે સેવા પધરાવો છો તો એ તમારો તાપ છે એટલે પધરાવો છો એમ માની લઉં છું, પણ વગર તાપે સેવા પધરાવવી નહીં. આ ઉદાહરણ પણ જોઈતું હોય તો દિલ્હી કે આગ્રાની પેલી વૈષ્ણવ સ્ત્રી હતી કે જાણે ઠાકોરજી તો પધરાવી દીધા, પોસ્ટ પણ કરાયા શ્રી ગુંસાઈજી પાસે, પરંતુ તાપ નહોતો દેખાદેખીમાં સાંભળીને. અને પછી જે સ્થિતિ થઈ કે એને લૌકિકમાં આસક્તિ એટલી બધી કે આજુબાજુવાળાની સાથે વાતો કરવા બેસી જાય. તો સેવા એક વખત શરૂ થાય પછી જે ક્રમ શરૂ થયો એમાં વચ્ચે ક્યારેય લૌકિક ન આવવું. આપણા માર્ગમાં આ બહુ સૂક્ષ્મ બાબત છે, એટલા માટે સમયની મર્યાદા નથી રાખી. કે આ સમયની મર્યાદા એટલે કે કયા સમયે સેવા કરવી એવો કોઈ માપદંડ આપણા માર્ગમાં નથી. એટલા પ્રસંગો આવશે હમણાં આગળ જતા કે જો લગ્ન પ્રસંગ હોય ઘરમાં તો સવારે વહેલા એટલે કે 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં પ્રભુને જગાડી ને એ જે ક્રમ હોય અમુક મિનિટ કલાકનો એ કરી અને પહોંચી જવા માટેની પણ આજ્ઞા છે. ક્યારેક એવું પણ બને કે પ્રસંગ હોય અને સવારે મંગળા કરે અને પછી બપોરે પછી કદાચ ક્યારેક આગળ સેવામાં પહોંચે, એવું એકાદ પ્રસંગ હશે, પણ મૂળ વાત છે કે સમય સાચવવો. ઠાકોરજીને એકવાર ટેવ પડી જાય, જેમ નાના બાળકને ઘરમાં જો કોઈ સમયસર દૂધ ના આપે તો એ પણ કેવું થઈ જાય. તો આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ બાલકૃષ્ણ પ્રભુ છે. તો આ બાઈને આવું કોઈ ભાવ નહીં, તાપ નહીં, અને પધરાયા, પુષ્ટ કરાયા શ્રી ગુંસાઈજીથી. અને ઠાકોરજીને સમયસર સેવા ન કરે એટલે ઠાકોરજી એને અવેર થાય. ને કારણમાં એટલું કે આજુબાજુવાળાની સાથે વાતો કરવા બેસી જાય. અને પછી ગુંસાઈજીને ઠાકોરજીએ જતાવ્યું કે આ તો શ્રમ આપે છે. એટલે ગુંસાઈજીએ એ બાઈની પાસે આવીને સામે પગલે આ કેવો શ્રમ લે છે જુઓ આપ પ્રભુ માટે. શ્રી ગુંસાઈજી આપ કે મને તું પાછા પધરાવી દે. તો પેલીએ હઠ કરી કે ના હવે હું ભૂલ નહીં કરું, પણ ફરી પાછું એનું એ જ થયું. એટલે હવે ફરી પાછી ઠાકોરજીએ ફરિયાદ કરી. હવે શ્રી ગુંસાઈજીએ આપ પણ પ્રભુ છો, ચંદ્રાવલીજી પણ છો આપ, એટલે ઠાકોરજીનું સુખ તો આપ વિચારો. એટલે આપે પછી સંકલ્પ કર્યો. અને ત્યાં વૈષ્ણવો જે સાથે ઊભા હતા, મને યાદ નથી રહ્યું આગ્રા કે દિલ્હી, પણ આગ્રાની છે લગભગ, તે વૈષ્ણવોને કહ્યું કે હવે આ ઠાકોરજીની સેવા તમારે કરવાની થશે. તે વખતે એ બધાએ કીધું કે કેવી રીતે થઈ શકે, તો એમના માથે પધરાયેલા છે. તો ગુંસાઈજી કે છે સામેથી તમને એના ઠાકોરજી પધરાઈ દેશે. એટલે આપ બોલ્યા એટલે પૂરું. અને એના ઘરમાં કંઈક દિવાલ પડી, એના હાથ ભાંગ્યા અને એણે વૈષ્ણવને બોલાયા અને કહ્યું કે હવે મારાથી સેવા થઈ શકે એમ નથી, તમે કાયમ માટે પધરાઈ જાઓ. અને જો ગુંસાઈજીના વચનો કેવા હોય છે, ઠાકોરજીને શ્રમ આપવાનું પરિણામ કેવું હોય છે, અને તાપ વગર ઠાકોરજીને પધરાવવા નહીં, એ આ દ્રષ્ટાંત છે. એટલે એ સમયની વાત છે. અત્યારે તો જેટલું બને એટલું એક જ તારતમ્ય સાર હરિરાયજી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે કે જો માર્ગની સ્થિતિના દુઃખનું નિવારણ કરવું હોય તો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ કરવાથી જેટલા પણ દુઃખ છે પુષ્ટિ માર્ગમાં એ આવશે વર્ણન. હરિરાયજી મહાપ્રભુજીના શિક્ષાપત્રો અક્ષરે અક્ષર આપના શ્રી લઘુ ભ્રાતા શ્રી ગુપેશ્વરજી પ્રભુકૃપ ટીકા સહિત જેવું મૂકું છું ડેલી, એમાં એક દિવસ એવો પણ આવશે કે જ્યારે આ પત્ર પણ આવશે કે જેમાં આપે આજ્ઞા કરી છે હરિરાયજીએ. કેમ કે હરિરાયજીએ 100 ને અમુક વર્ષ 25 વર્ષનું આયુષ્ય ભોગવ્યું છે. અને આપને ભવિષ્યમાં માર્ગની સ્થિતિ જ્યારે પૂરી થઈ જશે ત્યારે શું સ્થિતિ થશે વૈષ્ણવોની એ પણ આપ જાણી ગયા છીએ, ત્રિકાળ જ્ઞાની હોવાથી, ગોકુલનાથજીની કૃપાથી. એટલે આપે એ દુઃખને માંથી કેવી રીતે મુક્ત થવું, એમાં જે અલગ અલગ માં મુખ્ય જે સાર કીધો છે આખો, એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ માત્ર કરવાથી એમને પુષ્ટિ માર્ગની જે સ્થિતિનું દુઃખ છે, સ્થિતિ એટલે કે એ જે પ્રસંગ આવી ગયો આ વખતે મૂક્યો છે મેં કે શ્રી ગોકુલનાથજીએ જ્યારે ભાવ કર્યો કે મારે આજે ધરાવા છે, કુલે ધરવી છે શ્રી ગોવર્ધનનાથજીને જન્મોત્સવ પ્રાગટ્યોત્સવ નિમિત્તે, એ કુલે સિદ્ધ થઈ. પણ એવી સુંદર થઈ કે હરિરાયજીના સોની નામધારી સોની હતા પરમાનંદ, એમની સાથે એવી ચર્ચા કરી કે આ તમે લઈ જાઓ અને જો
ઠાકોરજીને અમારા ગુરુ શ્રી ગોકુલનાથજી વિનિયોગ કરાવશે પછી શું થશે એ અમને ખબર છે કે ગોવર્ધનનાથજી પ્રસન્ન થઈ જશે અને શ્રી ગોકુલનાથજી પર એ પ્રસન્નતા વ્યક્ત કરશે અને તે વખતે શ્રી ગોકુલનાથજી બહાર આવી અને તમને કહેશે કે માગી લો તો તમારે માગી લેવાનું કે પુષ્ટિ માર્ગની સ્થિતિ બીજા 50 વર્ષ વધે. એટલે આ તો કંઈ જાણે નહીં નામધારી વૈષ્ણવ, પણ કીધું એટલું કર્યું અને ત્યાં ખરેખર ગોવર્ધનનાથજી પ્રસન્ન થયા આ કુલે સિદ્ધ થયેલી જોઈ અંગીકાર કરીને. એટલે ગોકુલનાથજી પર પ્રસન્ન થયા તો ગોકુલનાથજી બહાર આવ્યા તો ગોકુલનાથજીએ સ્વભાવ જ હતો આપને એવો તો, અને બ્રાહ્મણો ઉપર તો બહુ કૃપા કરતા કે દાન દક્ષિણા તો એવી લૂંટાવતા કે જે કદાચ બીજા કોઈને ગમતું પણ નહીં. આવી પણ વાત છે. પણ તે વખતે શ્રી ગુસાઈજી આપ કહેતા કે એ તો એવા જ છે, એ તો ઈશ્વર છે, એવું કંઈક વૈષ્ણવે કોઈએ કીધું કે આવું કરે છે ગોકુલનાથજી બહુ લૂંટાવે છે બ્રાહ્મણોને. ત્યારે ગુસાઈજીએ કહ્યું હતું, એ પ્રસંગ બી આવશે જગન્નાથપુરી જતા રસ્તામાં, કે હા એ તો ઈશ્વર છે, એ તો એવા જ છે. ના કે મેં સાંભળ્યું છે કે ઈશ્વર છે, તો ગુસાઈજી કે હા ઈશ્વર છે. એટલે શ્રી ગોકુલનાથજી કહેશે કે માગી લે જે માગે આપું. અમારા ગોવર્ધનનાથજી આજે બહુ પ્રસન્ન છે. તે એ વખતે એ માગશે કે મને આમ કે પુષ્ટિ માર્ગનું જે છે સ્થિતિ, માર્ગની સ્થિતિ એ બીજા 50 વર્ષ વધે. તો ગોકુલનાથજી સમજી ગયા કે આ તો હરિરાયજીથી જાણીને આવ્યો છે, પણ હવે એકવાર માગ્યું એટલે વચન તો પાળવું પડે. એટલે આપણે અંદર જઈને પછી વિનંતી કરી અને આપની સાથે વાત કરતા હતા શ્રી ગોવર્ધનનાથજી. એટલે આપ સાક્ષાત ઈશ્વર છે એનું આ બીજું પ્રમાણ. કેમ કે શ્રી ગુસાઈજી આજ્ઞા કરીને ગયા હતા કે હવે લાલન હવે ગોવર્ધનનાથજી આપે કોઈની સાથે બોલવાનું નથી, પણ ગોકુલનાથજી સાથે બોલતા હતા. ગોકુલનાથજીએ કહ્યું કે હું તો વચન આપીને આવ્યો છું, માર્ગની સ્થિતિ 50 વર્ષની માગે છે. તો ગોવર્ધનનાથજીની પ્રસન્નતાથી હા પાડેલી. એટલે એ જે માર્ગની સ્થિતિનો ગાળો છે એ ત્યારથી નક્કી થાય છે કે જ્યારથી બ્રહ્મસંબંધ થયો દામોદરદાસ સરસાનીજી. અને એમાં જે પ્રસંગ લખેલો છે એમાં 450 વર્ષ અને કાં તો 500 વર્ષ અને બીજા 50 વર્ષ ઉમેરાયા હતા. એટલે એ રીતે ગણતરી કરતાં હમણાં મેં ગણતરી કરી તો 1986માં એક માર્ગની સ્થિતિ પૂરી થઈ ગઈ. હવે આ શું છે માર્ગની સ્થિતિ, પૂરી થઈ જવાથી શું થાય અને પૂરી નથી થઈ ત્યાં સુધી શું થતું હતું, એ ભેદરેખા સુધી તો પહોંચવાનું હું તો બિંદુ સૃષ્ટિ છું, નાદ સૃષ્ટિ છું, એટલે મારું તો ગજું નથી. આ તો બિંદુ સૃષ્ટિ જે છે વલ્લભકુલ બાળકો એ જાણે. પણ આ જે માર્ગની સ્થિતિ જે પૂરી થઈ જાય પછી જે દુઃખ છે એ દુઃખ જે હોય તે, પણ એનું નિવારણ સુંદર છે. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ કીર્તન માત્રથી એ દુઃખમાંથી મુક્તિ થાય છે. એટલે અહીંયા જે મૂળ પ્રસંગ પર આવી જઈએ કે જે આ જે શ્રી ગુસાઈજીએ જે વ્રજવાસીને મોકલ્યો કે તું પટેલને અહીંયા બોલાવી લાવ, અને પટેલને ગૌ સેવામાંથી બહાર નીકળવું એ કઠણ લાગ્યું અને એટલે એણે એમ જ કહી દીધું કે હું તો કામ છોડીને તારા શ્રી ગુસાઈજી પાસે નથી આવતો, હું અહીંયાથી તારા ગુસાઈજી પાસે જઉં તો ને. હા હવે સમજાયું. એ છે ને ગુસાઈજીને શ્રી ગુસાઈજી તરીકે ઓળખતો જ નથી. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જે. મારી ભૂલ થઈ. આ પટેલથી જે આ ભૂલ થાય છે બોલવામાં કેમ થાય છે કે એ શ્રી ગુસાઈજીનું નામ જે પેલો આવીને બોલ્યો વ્રજવાસી, પણ શ્રી ગુસાઈજીનું નામ તો આ જાણતો જ નથી. આ તો કાકાશ્રી જો કીધું હોત ને તો દોડ્યો હોત, પણ ગુસાઈજી કીધું ને એટલે આવો જવાબ આપ્યો કે હું શ્રી ગુસાઈજી પાસે નથી ચાલતો. એટલે કે તારા જે કોઈ તું જેનું નામ લે છે એમની પાસે તો હું નહીં આવું અત્યારે. એટલે કોઈ ત્રીજી વ્યક્તિ લાગી એમને પટેલને, એટલે એવું કીધું. હું અહીંયાથી તારા શ્રી ગુસાઈજી પાસે જાઉં તો મારા કાકાજી સાંભળે તો મારી પાતર કાકાજી ન મૂકે. એટલે મૂળ શ્રી ગુસાઈજી માટેની આસક્તિ છે એ તો ચરમસીમાએ છે, પણ એ કાકાજી બોલે તો એને લાગે કે ના આ બરોબર. પણ ગુસાઈજી બોલ્યા એટલે એના માટે તો બેઠું જ નહીં મગજમાં, મેમરી નથી એની. એટલે કે જો મારા કાકાજી સાંભળી જાય કે હું કોઈ ગુસાઈજી પાસે ગયો તો પછી મારી પાતળી એટલે કે મારો મહાપ્રસાદ બંધ થઈ જાય.
यह बचन वा पटेल के सुनी के वह ब्रजवासी श्री गुसाई जी सो आई के सर्व समाचार कहो। तब श्री गुसाई जी ने वह ब्रजवासी सो कहो, जो ऐसे कहे ते वह न आवेगो। तासो तू अब के जाई के वासो यह कहियो, जो तो को काका जी बुलावे है। तासो तू बेगी चली, तब वह तेरे साथ ही चलो आवेगो। तब फेरी वह ब्रजवासी वहां जाई के वा पटेल सो कहो, जो पटेल तो को काका जी बुलावत है। तब तो वह पटेल वा ब्रजवासी सो पहले श्री गुसाई जी के पास दौड़ी आई के कहो, जो काकाजी महाराज મને શું કહો છો? એટલે જો શ્રી ગુસાઈજી માટે તો કેવો તાપ છે કે પેલો વ્રજવાસી આવે પહેલા તો દોડીને પહોંચી ગયો શ્રી ગુસાઈજી પાસે અને જઈને વિનંતી કરી કે કાકાજી મહારાજ મને શું કહો છો? तब श्री गुसाई जी बा पटेल सो कहे, जो पटेल तू श्रीनाथ जी की सिंगपोरी की रखवारी पे बैठ्यो करी। तब वह पटेल ने श्री गुसाई जी सो विनंती करी, जो काकाजी મને તો ત્યાં ખીરકમાં ગમતું હતું. જોયું, એનો ભાવ પ્રગટ કર્યો. અત્યાર સુધી એ છુપો રાખ્યો હતો પણ હવે પ્રગટ કરી દીધો. અને અહીંયા તો ગાયની સેવા એ ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે સૌથી ઉત્તમ કીધી છે. અને ઠાકોરજી જ્યારે પ્રસન્ન થાય તો એ ગાયના સેવકને તો શું આપવું અને શું ના આપવું એમાં અસમંજસમાં મુકાઈ જાય. એવો આપનો ગાય સેવાનો પ્રભાવ છે આપની ઉપર. એટલે ઠાકોરજીએ તો ઈચ્છ્યું જ છે કે એવું ફળ આપવું છે પરમ કે જે મહારાસનો જે રાસના દર્શન થઈ જાય એને સ્વામિનીજી અને અમારા સહેલીઓ સખી ગોપીજનો સહિત. એટલે આવી લીલા કરી રહ્યા છે. પણ આ તો જવાબમાં ગુસાઈજીને પણ એમ નથી કહેતો કે આ જેવી આજ્ઞા. બાકી આપણા પુષ્ટિ માર્ગમાં તો એકવાર આજ્ઞા થઈ જાય પછી તો શું હોય? જેવી આજ્ઞા, બીજી વાત ના હોય. કુંભનદાસજીને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી દીધી કે તમારે ગુજરાત આવવાનું છે યાત્રામાં મારી સાથે. તો એમના હૃદયમાં તો ભયંકર વેદના થઈ, પણ શું કીધું? જેવી આજ્ઞા. એવી રીતે અહીંયા આ તો એવું ના કીધું, અને તે એમ જ કહી દીધું કે કાકાજી મને તો ત્યાં ખીરકમાં ગમતું હતું, હવે તમે અહીંયા કહો છો તો હું ત્યાં બેસીશ એમ. એટલે કે તમારા કહેવાને કારણે બેસીશ હું, બાકી મારી તો ઈચ્છા જ નથી. પરી પાતળી તમે મૂકશો કે નહીં મૂકો? પણ કે પાતળ તો મૂકશો ને. तब श्री गुसाई जी वाके बचन सुनी के बहुत प्रसन्न भय। पाछे आप श्री मुख ते वा पटेल को आज्ञा करे, जो पटेल हूँ तने पातर मूकीश. गुजराती में ज बोल्या हो श्री गुसाई जी पण, पटेल हूँ तने पातळ मूकीश, जे काई तने वળી જોઈએ તે તું શ્રીનાથજીના પ્રસાદી ભંડારમાંથી લેજે. तब श्री गुसाई जी ने प्रसादी भंडारी सो कहो, जो यह पटेल जो जा समय प्रसाद मांगे सोई दीजियो, यह तो को मेरी आज्ञा है. और जो कबहू या पटेल ने मेरे आगे आई के यह कही, जो महाराज हमको यह वस्तु भंडारी ने नहीं दीनी तो हम तेरे ऊपर रीस करेंगे. ओहो हो, ते भंडारी ने पण बराबर कसी लीधो. तब वह भंडारी श्री गुसाई जी के वचन सुनी के अपने मन में वा पटेल को डर बहुत मानतो, और वह पटेल हूँ अपने खाईवे की जितनो भंडारी पासे ते लेतो, और सिंगपोरी की रखवारी आछी भांति सो करतो. सो मध्याहन को श्री गुसाई जी वाको पातरी अपनी पातरी साथ पठावते. ऐसी वा ऊपर श्री गुसाई जी कृपा करते. पाछे एक दिन श्री गुसाई जी श्रीनाथ जी को उठाई अपनी बैठक में जाई पड़े. पाछे जब आधी रात्रि आधी गई, तब श्रीनाथ जी श्री स्वामिनी जी के पाछे
ब्रज भक्तन के यूथ सहित पधारे, तब या प्रकार नुपुर के शब्द અનવટ વિછિયાન એટલે જે પગના અંગૂઠામાં કે બાજુના આંગળીમાં જે વીછીઓ પહેરે ને એમાં પણ ઘૂઘરીઓ હોય એ, પછી જે નુપુર એટલે ઝાંઝર એ, અને પાયલ એ, આ બધાનો અવાજ થવા લાગ્યો, કેમ કે લાખોની સંખ્યામાં ગોપીજનો એ મંદિરમાં ચહલ પહલ કરવાના લાગ્યા, એનો અવાજ ચાલુ થયો. તથા કટી સૂત્રન એટલે જે કંદરો હોય એનો પણ અવાજ શરૂ થવા લાગ્યો. सो यह आभरण के शब्द सुनी के वह पटेल जागी પડ્યો. હવે તો સિંગપોરી પર ચોકીદારીમાં છે, એની તો જવાબદારી છે. પાછે હાથ મેં લાઠી લે સિંગપોરી ઘેરી કે ઠાડો રહ્યો. હવે તો દરવાજા પાસે એવો ઊભો રહી ગયો કે જોઉં છું આ કોણ છે, આવી રીતે અજાણ્યા લોકો અંદર કોણ ઘૂસ્યા છે, આ બધો અવાજ અંદરથી કેમ આવે છે, ક્યારે ગયા, મારી ચોકીદારી તો બરાબર છે, તો આ ગયું કોણ, ક્યારે ગયું, આટલો બધો અવાજ કેમ આવે છે આ મંદિરમાંથી, પાયલનો, ઝાંઝરનો, કેડે કંદોરાનો અને પગના વિછિયાની ઘૂઘરીનો. तब श्रीनाथ जी श्री स्वामिनी जी की ओर देखी के हंसे. पाछे श्रीनाथ जी प्रथम वा पटेल पास पधारी के कहे, जो पटेल તું હમકો જાણ દે, એટલે જો આ કેવી કૃપા કરવી હતી આપને, એટલે તો પેલા સિંગપોરિયાને કોઈ જગ્યાએ પ્રેરણા કરી એટલે જતો રહ્યો, એની જગ્યા ખાલી પડી એટલે ગૌશાળામાં બીજા કોઈને બેસાડી દીધો અને ગૌ સેવાનું ફળ આપી રહ્યા છે. એટલે સર્વપ્રથમ તો સ્વામિનીજીની સામું જોઈ અને ઠાકોરજી હસી રહ્યા છે. આ દર્શન કોણ કરી રહ્યું છે સર્વપ્રથમ? બોલો શ્રી ગોકુલનાથ કી જય. આ દર્શન સમાધિમાં શ્રી ગોકુલનાથજી કરી રહ્યા છે અને પછી આપણને કરાવી રહ્યા છે. એટલે ક્યારેક ક્યારેક કોઈ એવું કહી દે છે કે આ વાર્તા પ્રસંગો તો પૂછીને લખવામાં આવ્યા છે, ત્યારે હૃદયમાં એટલું દુઃખ થાય છે કે શું આ પૂછવાથી ખબર પડે? અને તે વખતે શ્રીનાથજીને પ્રથમ પટેલ કે પાસ પધારી કે કહ્યો, પટેલ તું હમકો જાણ દે, કારણ કે પેલા લાકડી આડી કરી દીધી, હું નહીં જવા દઉં. તબ વા પટેલને શ્રીનાથજી સો કહ્યો, જો મહારાજ તમે તો કઈ ગેલા થઈ ગયા છો, એની બોલવાની રીત એવી છે આવી ક્યાંય નહીં મળે 252માં કે 84માં. ઠાકોરજીને એમ કહી દીધું કે તમે કઈ ગેલા થઈ ગયા છો, એટલે શું ખબર છે ને, ગેલો થઈ ગયેલો હોય ને એને ખાવા પીવાનો હોશ ના હોય, બોલવાનો હોશ ના હોય, એટલે આવું બોલ્યા એટલે એમ કીધું કે ગેલા થઈ ગયા છો. જો આટલી રાત્રિ ગયે વનમાં આટલી બધી બાયડીઓ સાથે ઘરેણા લુગડા પહેરીને પધારી રહ્યા છો ને એટલા ઘરેણામાંથી કોઈ પડી ગયું પાડિયાઓ તો કાકાજી મારા ઉપર રીસ કરશે ને કહેશે કે તું અહીંયા બેઠો હતો ને શ્રીનાથજીને રાત્રિની વેળાએ તે જવા કેમ દીધા, ને ઘરણું તો તમે પાડી આવો ને કાકાજી મારી ઉપર રીસ કરીને સવારે મને પાતળી નહીં મૂકે તો હું શું કરું? એટલે અહીંયા જે આ પ્રસંગ છે એમાં આ રીતે સંવાદ છે, કારણ કે સમયનો અભાવ છે એટલે. પણ શ્રીનાથજીના ચરિત્રમાં તો એણે સીધું પૂછી જ લીધું કે હે શ્રીનાથજી, તમે આ જે મંદિરમાં રહો છો એ મંદિર તો નાનું છે, તો એની અંદર આટલી બધી બાયડીઓ કેવી રીતે સમાઈ ગઈ અને ક્યારે આવી? આવું પૂછે છે. એટલો આનંદ આવે છે. અમુક સંવાદો તો એવા છે. તો એ હવે આ પ્રસંગ જે છે એમાં રોક્યા છે. ઠાકોરજીને કહી દીધું કે તમે તો કંઈક ગેલા થઈ ગયા લાગો છો, મને તો જવાબદારી સોંપી છે કાકાજીએ. એમાં તો એવો પણ પ્રસંગ છે શ્રીનાથજી ચરિત્રમાં કે મને ગુસાઈજીએ કીધું છે કે કોઈ જવું ના જોઈએ અને કોઈ આવવું ના જોઈએ, એટલે હું તો નહીં જવા દઉં. હવે શું થશે? પ્રસંગ આવતીકાલે આવશે. હવે આ હરિભક્તિ કોણ આપે? તો કે ઈશ્વર આપે, પ્રભુ આપે. પણ ક્યારે આપે? તો કે બહુ વિચારીને આપે. બહુ વિચારીને એટલે શું વિચારે? તો કે કમસે કમ ભલે એને માથે પુષ્ટ થયેલા પ્રભુ નથી, તો પ્રભુ ઠાકોરજી કહે છે મને એની સાથે કંઈ બહુ વાંધો નથી. પછી એની પાસે વાણીનો વિવેક નથી, એટલે શ્રી ઠાકોરજી કહે છે કે મને એનો વાંધો નથી, કે એને બોલવાનું ભાન જ નથી, કેવું બોલે છે આ. તો પછી એવું શું છે આનામાં
કે જે ઠાકોરજીને વિવશ કરી નાખે છે. તો બસ એ જ આજે ધોળ એ નિમિત્તનું લઈશું. પહેલાં તો 2 ધોળ લઈ ચૂક્યા છીએ આપણે. આ જે પ્રભુને ગમે છે ગુણ આનો એ આપણે એક એક ટૂંક પહેલાં યાદ કરી લઈએ કે ભોળા હૈયામાં શ્રીજીનો વાસ, હૈયા ચોખ્ખા છે. ભોળા હૈયામાં શ્રીજીનો વાસ, હૈયા ચોખ્ખા છે. બરી સ્નેહની સાચી સુવાસ, હૈયા ચોખ્ખા છે. બરી સ્નેહની સાચી સુવાસ, હૈયા ચોખ્ખા છે. એક આ ધોળ લીધું હતું આપણે, કેમ કે પ્રભુને શું ગમ્યું છે તો કે એમનું ભોળ પણ ગમી ગયું છે. એટલે આ બધું જવા દે છે કે ભલે પુષ્ટ થયેલા પ્રભુ નથી, કે ભલે એને બોલતા પણ નથી આવડતું. પછી બીજું એક ધોળ લીધું હતું, એની એક ટૂંક લઈએ કે નિર્મળ મનના રે હોશે, નિર્મળ મનના રે હોશે, એ તો મુજને આંખે જોશે, એ તો મુજને આંખે જોશે. નિર્મળ મનના રે હોશે. છળ કપટથી રેહું ભાગું, એવાને હું જલ્દી ત્યાગું. એટલે પ્રભુને છળ કપટ નથી ગમતું. પછી એ મેળ મર્યાદાથી પણ સેવા કરતો હોય, વાણી વિવેક પણ પુષ્ટિ માર્ગીય રીતિથી જ વર્તતો હોય, પણ પ્રભુને પ્રસન્ન કરી શકાતા નથી. હવે આજનું જે સુસંગત ધોળ છે બહુ સુંદર છે કે પ્રભુ ક્યારે ભક્તિ આપે છે આવી દુર્લભ, અને આપ્યા પછી એની સ્થિતિ શું થાય છે એનું વર્ણન આજના ધોળમાં છે. આપું હું તો ખૂબ વિચારી, અહર્નિશ યાદી મારી. પ્રભુ કહે છે આ ભક્તિ આપવાની આવે તો હું પોતે પણ બહુ વિચારું છું. શબ્દ કેવો આપ્યો? હું તો બહુ જ વિચારું કરીને પછી આપું છું. જ્ઞાન આપી દે, મોક્ષ આપી દે, સુખ સંપત્તિ સ્વર્ગ બધું આપી દે, પણ આ ભક્તિ આપવાની આવે ત્યારે આપ કહે છે હું બહુ વિચાર કરીને પછી આપું છું. આપું હું તો ખૂબ વિચારી, અહર્નિશ યાદી મારી. અને જો આપી દીધું કાયમ માટે ભક્તિનું દાન, તો પછી શું શું થશે એના જીવનમાં એનું વર્ણન છે. ક્ષણે ક્ષણે મારું સ્મરણ કરતા વીતશે તારો કાળ, ક્ષણે ક્ષણે મારું સ્મરણ કરતા વીતશે તારો કાળ. ભાનને ભૂલીશ મસ્તીમાં ત્યારે, ભાનને ભૂલીશ મસ્તીમાં ત્યારે, રાખીશ હું સંભાળ. આપું હું તો ખૂબ વિચારી, અહર્નિશ યાદી મારી. બીજું શું આપે છે જો ભક્તિ આપે તો? નજર તારી જ્યાં જ્યાં પડશે દેખીશ મારું રૂપ, નજર તારી જ્યાં જ્યાં પડશે દેખીશ મારું રૂપ. ચારે બાજુએ આ સંસારે રહેશે મારી હૂંફ. હવે તો તું ક્યાંય પણ જાય તારે હૂંફ રહેશે મારી. આપું હું તો ખૂબ વિચારી, અહર્નિશ યાદી મારી. જ્ઞાનીઓ જેને પ્રાપ્ત કરે છે આપું જ્ઞાનનું દાન. એટલે કે એને અજ્ઞાન નથી રાખતા. ભક્તિ મળે એટલે પાછળ પાછળ જ્ઞાન મળે. અને યાદ કરો ભાગવતજી, ભક્તિ દેવીના જ પુત્રો છે જ્ઞાન ને વૈરાગ્ય. બોલો ભાગવત ભગવાન કી જય. એટલે ભક્તિ દેવીને છોડી અને એકલું જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરે તો એ જ્ઞાન પણ એને મળતું જ નથી, જે જ્ઞાન વાસ્તવિકમાં ભક્તિના પુત્ર તરીકે છે. જ્ઞાનીઓ જેને પ્રાપ્ત કરે
છે આપું જ્ઞાનનું દાન, અઢળક મારી કૃપા તણું તું કરજે અમૃત પાન. એટલે જ્ઞાન કરતાં પણ અધિક જે છે ને એ ઠાકોરજીની કૃપા છે, જે પળે પળે નવો નવો સુખનો અનુભવ કરાવે છે. અને વૈષ્ણવ બનીને આ સંસારે આવજે મારે ધામ. વૈષ્ણવ ભગવદીય બનીને આ સંસારે આવજે ગોલોક ધામ. અંતે તારે મુજ સ્વરૂપમાં કરવાય અમૃત પાન. આપું હું તો ખૂબ વિચારી અહર્નિશ યાદી મારી, દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરનન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ઈન ચરનન કેરો. साधन और नहीं या कली में, जासो होय निबेरो. सुर कहाँ कहे द्विविदया धरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢ ઈન ચરનન કેરો. દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરનન, દ્રઢ ઈન ચરનન, દ્રઢ ઈન ચરનન કેરો. श्री गोवर्धन नाथ की जय, श्री गुसाई जी परम दयाल की जय, अपने अपने गुरुदेव की जय जय जय.